નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના તરસાલી વિસ્તારમાં આજે વહેલી સવારે રૂવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સર્જાયો હતો, જેમાં MGVCLના કર્મચારીઓને લઈને જતી એક કાર ડિવાઈડર પરથી ઉછળીને સામેના મકાનની કમ્પાઉન્ડ વોલની દિવાલ તોડીને સીધી મકાનમાં ઘૂસી ગઈ હતી. વડોદરાના તરસાલી વિસ્તારમાં MGVCLની એક બોલેરો કાર પસાર થઈ રહી હતી, જેમાં MGVCLના 4 કર્મચારીઓ સવાર હતા. અચાનક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે ગાડી રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈને ફંગોળાઈ હતી. હવામાં ઉછળેલી આ ગાડી સામેના ઘરની કમ્પાઉન્ડની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને દિવાલ તોડીને મકાનના આંગણા સુધી પહોંચી ગઈ હતી. અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના રહીશો દોડી આવ્યા હતા. સદનસીબે એરબેગ્સ અથવા અન્ય સુરક્ષાના કારણે ગાડીમાં સવાર 4 કર્મચારીઓનો આબાદ બચાવ થયો છે. જો કે મકાનની દિવાલ અને ગાડીને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટના સમયે મકાનના કમ્પાઉન્ડમાં કોઈ હાજર નહોતું, અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. પોલીસ હવે તપાસ કરી રહી છે કે અકસ્માત પાછળ ચાલકની બેદરકારી હતી કે પછી ગાડીમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.